તો અંબે લાવેલા તો પપ્પા અને મમ્મી બે જઈશું લાસડી પત્તર પુરાવા. આજે શું હા પત્તર પુરાવા કેટલા દાડા થયા? રોમાપીરનો જેટલા વહેલા હા પાઠ દર વખતે તો આપણે જતા નહીં. એ જ ને બાબા. હવે એમને ત્યાં નહીં હોતો મમાઈવાનું વાહનું નહીં એટલો વહેલા રાખીશું. આખા ગામનું હોય છે પણ બેન હા અહીંયા જેન્સી ઊંઘી રહી છે. એ હાલ જવાનું છે એક્ઝામ છે આજે એક્ઝામ છે ખબર છે ભૂલી જઈ. કોણ કોણ જો છો મમ્મી કેટલા જણ જો છો? ગમમાં આવશે ને એટલે ઇકો ભરી નાખી. તો ગાઈસ ગાડી આવી જઈશ આ બાજુ ઓફિસ પેલી બાજુ આવીને. તો ગાઈસ કાલ પર સબસ્ક્રાઈબર લાવ્યા છે પેલું શું કહેવાય બિસ્કિટ ખાધો અમારા ઘરમાં કોઈ લાવી આવતું નહીં ટોસ. ગુડ મોર્નિંગ બસ કરો છો વહેલા વહેલા. ગુડ મોર્નિંગ બોડી. ગુડ મોર્નિંગ. શિલ્પા પેલી વખત નથી જઈ એટલે જાય નહીં આ વખત. તો કઈ શિલ્પાએ જાય છે આ મમ્મીને જઈશે લાસ્ટ પત્તા પૂરવા. બી ઉતરો હેડો તો કઈ ઇકો કરી છે કારણ કે 10 જેવા માણસ છે એટલે ઇકો હોય તો સારું રહે. બાકી ઓછો હોય તો લાલ ગાડી લઈને જત. કોઈ સબ બાથરૂમમાં નાહી શકો? મારે નાવું છે જવું છે તારે. અલ્યા સ્કૂલ ગર્લ્સ તૈયાર થઈ જઈ. જો જઈ પેલી ગુંડુ. તો ગાઈસ આજ તો જવું છે ખેરાલું તો પેલા ગાડી સાફ કરી દી. અંદર સંજય કરે છે ને બહારથી હું કરી દઉં ફટાફટ. બહાર તો જો કાલે કાદવમાં નાખી દે. ગુડ્ડુ જેન્સી ગાડી આવી. આ કપાવાનું છે સ્કર્ટ. કેટલા દાડા કાપો છો? તો ગાઈસ ગુડ્ડુ જેન્સીને તો હેડ સ્કૂલમાં આજ તો 2 જણાની એક્ઝામ છે. બેસ્ટ ઓફ લક જેન્સી. બેસ્ટ ઓફ લક. તો ગાઈસ અમે ગાડી તો ઉપરથી સાફ કરી નાખી. અમે ના રહ્યો ટાયર બધો સાફ કરવો છે. પાર્વતી તું એકલી શું પેલું ઘર વાંકેલું રાખજે બરાબર. અમે નહીં ધોઈને હેડ દે. શું બનાવશે આજ ખાવાનું? હા હવે ચાલશે. હો બનાવ. હા ખાવાના ટાઈમે નહીં આવીએ તકલો છે ગો ચો થશે. હેડ તો ફટાફટ તું તૈયાર થો ને હું ના આવજો. હા તો જા ફટાફટ. તો ગાઈસ ગાડી એકદમ કમ્પ્લીટ કરી નાખી ટનાટન ધોઈને બોઈને અમે નીકળીએ હતા થોડી વારમાં. તો ગાઈસ હું થઈ ગયો છું તૈયાર અને આ બાદ સંજય થઈ ગયો તૈયાર. અમે બોડી જઈને આવીએ હો. આપણે જાતે કેમ ખોલીને જાતે ઉદ્ઘાટન કરવાનું. આપણે જ આપણા શું કહેવાય સ્પેશિયલ ગેસ્ટ. આપણે આપણા ગેસ્ટ છીએ. કયો તારો શર્ટ? અમે જઈએ છીએ ત્યાં એવું લેવા નહીં જતા અમે. તો ગાઈઝ અમે જઈએ છીએ અમારે છે ને શેખપુર એક કેમ્પ કરવાનો છે ભોણાનો અમારો. તો અમે જઈએ છીએ તો એટલા માટે જઈએ કરિયાણું ઈકન લાવવાનું છે કોઈ નહીં લાવવાનું ઘરમાં. એના લાવશું કોક દાડો. તો ટીકો અને પૂનમ બે જો તો સાર લેવા સાર લઈને આવ્યો. હેડ આપણે જઈએ હેડ છે ને એકડીએ. ના ના કશું નહીં કહેવાનું. બધા એમ કહે છે ઘરમાં તેલ લાવી ગયું બીજા લાવી આલે વગર. સેવા કરવી પડે. હા તો સેવા કરવી પણ આપણે સેવા કરવાની છે. હેડ ફટાફટ જોઈએ કરિયાણું લેવા થોડા જઈએ છે. આ તો માતાજીનું કરિયાણું લેવા જઈએ આપણું નહીં જતા નહીં. કશું લાંબાના નહીં. તો ગાઈસ ગાડી તો કમ્પ્લીટ સાફ કરી નાખી હતી. અરે પાછળ જવા દેજે આ રવા દેજે. આ રીસવાનું છે કનું છે વ્યૂનું લે મૂકી દેજે. અને આ બધું આ હેનું છે માથાઈ છે બાજુ હું ગળી જાઉં. આ ઘન લઈ જજે ઘન જો વાયર લો બસ. ચલો ગાઈસ તો જઈએ ખેરાલું જઈને તખા ભુવાન મળીએ. કોઈ દેખાતું નહીં ઘરે 3 જ જણ છે. ખેરાલું કેમ્પમાં જઈએ છીએ. આપણો કેમ્પનો બધો સામાન એવું બધું લાવવાનું છે તો જઈએ છીએ. અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો ત્યારે બહુ બધી કોમેન્ટ આવી
કે તમારે જવું પડે તમારે બધું તો કઈ આ છે લોકો નહીં લોકો તમે જઈને આવ્યા પથ્થરમાંથી અને સોળિયો જ છે. હા સૂર્યો જઈ જમાઈ ને બધા જઈ મોટો નાનો નહીં બીજો ના જઈ કુટુંબમાં ના જઈ કુટુંબમાં કોઈ લોકાચાર નહીં લોકાચાર હોય ને તો જઈએ અને એ તો બધું પતી ગયું. એ તો આપણે વિલોગ નતા બનાવ્યા ત્યારે બધું પતી ગયું. બહુ બધા લોકોને કોમેન્ટ આવે તમે કહ્યું તો હાપ આવે કો આવે દેશાકલું આવે ને એવું બધું આવે. તો ગાઈઝ અમે રહીએ છીએ એવા વિસ્તારમાં અને આવા વિસ્તારમાં જુઓ પહાડી વિસ્તારમાં તે બધું કોમન કહેવાય સાપ ગતર ફર્યા ટિફિન લઈને જ નીકળી પેલા તો કેમ્પમાં ખાવા માટે આપણે ને પેલા હોસ્ટેલમાં હોસ્ટેલમાં ખાવાનું સારું ના હોય ને એટલે આ રીતે કેમ્પ ચાલુ થાય ને સેવા કરવા સેવાઓ કરીએ તાણો આટલું મળે અને તારે કેમ્પની સ્પોન્સરશીપો લેવા માંડ્યા છીએ. તો કઈ તમે આવી જશે માર્કેટમાં ગલીઓ નાની છે સાધન વધારે છે પેન કિલો લેવા જવા દાદા. તો ગાઈઝ હું અને સંજય બંને આવીને બેઠા છીએ અહીંયા શેખપુર હાઈવે ઉપર. ભોણો આવે છે ભોણો ચાણા આવે એ એક તો શેઠિયો હોય એમ વેટ કરાવે છે નહીં આપણે બધાને વેટ કરાવીએ છીએ ને એટલે આપણને વેટ કરાવે મોમાન વેચીને ચણા ખાય એવું વેટે કરાવે છે વેઠે કરાવે હા મારા શેઠ ચલો વેટ કરાવસ તું અમન અરે વેટ નહીં કર આયા 2 મિનિટ થઈ હું ખાલી ઘેર થી સીધો હોય જ આવ્યો છું. હું ચોઈ ગયો સંજય ચાર ન બેહસી આપણે 2 કલાક થઈ ગયા. છેલ્લા 2 કલાક અને હમણાં તો હારો 15 મિનિટ જેટલો ડેરી બોલતા હતા તઈ. એ જ તો એટલે એ પાછો બીજો સંજ્યો હતો કે રંજ્યો હતો એ તો મારે તો અલગ બે ફોન છે એક ઘેર હોય છે ને એક મારો એટલે ચા બા પીતા જઈએ એટલે ચા તો કોણ પીવે છે તો હું ખાયો તું ખાવા ટાઈમે ચા પીવું શરમ આવે છે. હા રે ખાઈ લઈએ ખાવા ખાઈ મારે ખાવા બાકી ચડો કેમ બાકી ચડો જમી લઈએ થોડું. હવે નહીં જમવું હા ના ના થોડું એટલે જમવા તો છે આપણે સેવા કરવા આવ્યા છે ને જમવા અલ્યા આવ્યા સેવા કરવા આવ્યા તો બધી ખબર પડે પણ તમને જપ થવા નહીં થોડી ઘણી ખાઈ લ્યો આપણે મજા આવી જાય લેડો. એટલે શરીરમાં હું હલચલ હોય ને તો તને તાકાત આવે આવું હું કહી ગયા તો કે એટલે થોડું ભારે કરું કે ન સંજો હું કોણ હતો હા? સંજો અમારે તો માતાજી કૃપા છે તમારા જ્યાં માણસ ભાઈ મળી ગયા કે આટલો ટેકો ને આટલો આશરો મળી ગયો લેડો. તો ગાઈસ ચલો તખો તો નાસ્તો વાસ્તો કરવાનું કે છે તો થોડું નાસ્તા જેવું કરી લઈએ. નાસ્તા જેવું નહીં એ તો મને ખબર છે પગ ફ્રેક્ચર થી મને ખબર પડી હું ખબર લેવા મને આવવાનો હતો. ખબર હું આવતો છે પણ ખબર મારી લેવા કહું તો આખું તારો ગોમ અમે જેવું બધો આટકો તૂટેલો છે ઘરે ઘરે એવું ભોય પડપડ કરે છે. તો ગાઈસ આખું ગોમ ખબર કાઢીને જો પણ આ ભોણો આવ્યો નહીં. તો બોનો હું આવા બધા તોડ કરે છે પગ તોડ ઘરે. રોજ તોડવાનું હોય નહીં હમણાં હીરો આઈને હું કહેતું ખબર પડશે હા મેં વાપરેલું છે મને તો ખબર જ છે. હાલ તું કહેતો તે સંજાન કહેજો તો નહીં તો વાત કમ્પ્લેટ નક્કી કરી ઉડાડવાની તૈયારી કરી મારી. બે તો નહીં જ કરી દે. તો ના ના હા? હું કહેતો નહીં કહેતો ખરું નહીં એવું કશું ના 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 કારણ એને મારે આપણે ગાઈસ ને એવું લાગતું છે આ રાય બે જણ છે ને ભોણાની ટોલ પાડ પણ ભોણો અમારી ટોલ પાડે છે મફતમાં પ્રમોશન કરાવે છે મારે બેઠા બેઠા કાઢે છે. બેઠા બેઠા ભૂક્કા કાઢે છે કંચાના ગાડે મારે બેઠા બેઠા આ જો ને આ હમણાં જો આ તે તારે પેલી હોટલો ખાલી ખવડાવી દઉં કે લઈ લ્યો તે ખબર તો કરો હા પેલા આપણા જીગરજી લઈએ તે કે ઓ બરોબર નામ નહીં લેવું બરોબર એટલે તારે કેવું થાય છે ગાઈઝ એમ કીધું કે તઈ ભોણાના ભૂક્કા કાઢો આ વાત સાચી છે વાત સાચી છે મહેમાનો કેવું વાત સાચી છે તો ગાઈઝ ભૂવો બાપ બની ગયો છે પણ એની પાર્ટી અલગ છે ના ના સાહેબ આ જ પાર્ટી બીજી ના. ઓના સિવાય બીજી કોઈ પાર્ટી જ નહીં આપણા પાસે કેવી રીતે એ તો લેશું લે એ તારે નહીં જોવાનું એ તારે તૈયારીઓ રાખવાની તૈયારી તો ભોણાનો બૂટ ગઈ ગયા શું કરવાનો ભોણો બૂટ જોવું કે તો ગાઈઝ ભોણો તો બાપ બની ગયો છે કેટલા મહિના થયા મહિનો થઈ ગયો ચોથી મહિનો થાય આયા 20 દાડાની અને અહીંથી નીકળીએ તારો કોણ લઈ જશે બાઈક ચલો ગાઈસ તો હું થોડું પોસ્ટરનો એ બાદ છીએ પોસ્ટર છપાવવાનો છું પોસ્ટર છપાવવાનો ચિકન જીએ થોડું કડિયાનું લઈ લઈએ માં અંબાના નામથી તો ડીઝલ પૂરી દઈએ અહીંથી અહીંયા ઊભા છીએ હાઈવે ઉપર લીમડી હાઈવે ઉપર તો આપણે રાખવાનું છે સંગમાં બટાકા પૌવા ચા એટલું રાખવાનું છે બટાકા તો પછી ના ના લઈ લે ચાલુ તો આપણે થઈ જાય 12 તારીખે હવે રે 2 દાડા ખાલી તો પાછું બટાકો લેવા આવું હોય દેખ સંતોના પહોંચ નો આના બેંક 7000 તો આપણે થઈ જાય 3000 કાઢવાનું પણ મારી કહું એ પૈસા ચાંદના વળી રહ્યા છે પણ તઈ હવે ભૂલી જ નહીં જતા આમ રજા આલ્યા છે છે વળી રહ્યો હોય
તો કઈ વડનગર આવી ગયા છે મૂતરું કરાવ દો તો કે તખા ભુવાનું ગીત ચાલુ છે પેલું વગાડ કાળેંગળા વાળું મારા તકા ભુવાને ભાવ ભાઈ મારો કાળે જોર ગીત બનાવરાઈ છે તે તો માતાજીનું છે લે ખબર તો કરો તમે વગાડ પણ આ તને ભાવતું કીધું અને માતાજી વગર એક નાનું ને મોટું લીલું ને પીળું ભાઈ મારું કાળે ગરું રે તો ગાઈસ અહીંયા વડનગર થી થોડા આગળ આવે છે પોસ્ટર છપાવવાનો છે ફટાફટ પોસ્ટર જોઈએ જે રીત છપાવું છે એ રીત નહીં તો ગાઈસ આઈડી કાર્ડ છપાવે છે અને ટી શર્ટો હજી પ્રિન્ટ થઈ છે તો ગાઈસ ટી શર્ટો તો તખાજીએ છપાવી દેવરાઈ છે કેટલી છપાવરાઈ 30 જેટલી આ જાય ના નહીં કલર પલળો બદળો હા હા તને થઈ રહી ખાલી તું ક્યારે ના થાય તો ગમે તે કરી થઈ નાખવી પડશે પરેશ ડિઝાઇનર વડનગર આવ્યા હતા તો અહીંયા પ્રિન્ટો છપાઈ છે આપણે પોસ્ટર આઈ કાર્ડમાં ટી શર્ટો આપણે બતાવી હજી આઈ કાર્ડે બતાવી પેલો બાકી છે પોસ્ટર હા તો ગાઈઝ આ આવકાર સ્પોર્ટનું ટી શર્ટો ને બધું મેન્યુફેક્ચરિંગ થાય છે નરેશજીની તો એમની ટી શર્ટો છું જે પેલી જોઈ નહીં અને પોસ્ટરો હમણાં ટી શર્ટો અને આઈડી કાર્ડ છપાવો તો ગાઈઝ પોસ્ટર છપાવવા આવી દીધો છે આ જગ્યાએ પરેશ ડિઝાઇનર એટલે આપણે તો વિસનગર તો ગાઈઝ પોસ્ટર છપાવવા આવી દીધો છે અને ટી શર્ટો પ્રિન્ટ થઈ જાય છે આઈ કાર્ડ પ્રિન્ટ થઈ ગયો સ્વયંસેવક તખાજી ભુવાજી તો ગાઈઝ અમે પાછા આવ્યા છે એ બજારમાં ફરીથી ખરીદી કરવા કારણ કે પેલું ટી શર્ટોનું અને પ્રિન્ટોનું કરીને આવ્યા અને હવે અહીંથી તેલ ને એવું બધું કરિયાણું લઈ લઈએ જે હોય એમ પગે વાગ્યું થઈ ગયું થઈ ગયું મામા હમણાં એક્સપાયર થઈ જાય ને બરાબર તો ગાઈસ તેલના ડબ્બા મરચું હળદર રહી એવું બધું લખવડાવી પૌવા માટે સ્પેશિયલ પૌવા રેસીપી સંજો બનાવવા જશે ને તો બધું આવશે એવું છે તો બંધ નકોમ પડી તો ગાઈસ અહીંયા વડનગર આવે છે અને અહીંયા કરિયાણું પેકિંગ થાય છે પૌવા માટે સંજયની રેસીપી કેમ્પમાં સંજયની રેસીપી સંજો બસ રોજ બનાવવા આપવું પડશે ને પણ તાર તો કારીગર જતો નહીં હો બિલાલ બાકી બિલાલ છે જતો તો એ તેલના ડબ્બા તો અહીંયા થઈ છે અમુક જોઈએ ગાડીમાં આવશે કે નહીં આવું શું લાગે આવી જશે ગાડી અહીંયા પડી છે ગાડી મૂકવાના છે આ બધા ડબ્બા અત્યારે આપણું લાવીએ પણ ખૂટશે પાછું બીજું લાવશે નહીં આપણે 4-5 દિવસ પૂનમ તો આવીએ હા એટલે જ ને 9 તારીખે 10 11 12 તારીખે ઉદઘાટન છે આપણે કેમ્પ હા જો આ અંદર મૂકીએ આનું પેલું જે ડબ્બા છે ને એ પાછળ બધા જેટલા ડબ્બા આવ્યું એટલા અને પાછું બધું અહીંયા મૂકી દેશું તો કાંઈ ચલો કરિયાણું બધું મૂકી દઈએ અંદર આવી જશે અને તું જો બે પાછું એ સજુ ભાઈ એ નહીં તું હા તું જો બે અમાર બે આંચે કે નહીં ના તો હું થારો પર બેજો તો હતો જગ્યા હોય તો લઈ આ ડબ્બા બવા તો ગાઈસ કરિયાણું બધું લઈ લીધું છે અને અંદર ગાડીમાં ભરીએ એમ જગ્યા તો છે નહીં પણ આ બધે અંદર અરે સિંગ છે મરસું એ આ હોય છે મુખ સીટે જેવા ખાશે એ નહીં જગ્યા રાખજે પાછ તાર બેહવાની પેલી બાજુ બધું મૂકી એટલે આ બાજુ જગ્યા રહે આ બાજુ મન તો ગાઈસ અમે ડબ્બા પાછળ મૂકીએ છીએ આવી જશે કદાચ સા પૂંઠું આ રે સાનું પૂંઠું આવી જશે કે અંદર હા બ્લોકમાં લઈ લો બસ તમે આવી ગયા બસ બીજું આવી જશે નહીં સંજય ફોન આવ્યા કરો પેલા ભાઈનો લઈ લેજે ધીમે ધીમે ના કમ્પ્લીટ આમાં શું લેવાનું છે કોઈ લેવાનું છે બધું આવી ગયું સામાન ખાલી મારું અંકલ બી ઉપર છે ખોળ આમ લઈને ના એ તો વાંધો નહીં તું એમ બેસી બે જાય નહીં નહીં હા બે જાય તેલના ડબ્બા સિંગ બિંગ બધું એટલે આખો પૌવાનો આખો નાસ્તો જ લઈ લીધો લઈ લીધી હા હવે ગાઈસ બુવાજીને બનાવતા નથી આવડતું
હાથ જે પાછો એક પદે આકરી જવાના પણ હન બગડવો ના જો પૌવા હા પૌવા બિલકુલ નહીં બગડે. દોણે દોણે ઉપર સંજય નું નામ લખો. ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તાણ હોયથી અંચોગણ ઉતારવાનું છે સામાન બધો આપણા ઘરે ઘેર જ અલે ઘેર પાછું એટલે આપણા કોઈ ચા પીવા નહીં રહેવાનું. ચા તો બધું ઠંડુ બંડુ હોટલમાં કરીશું. હા તો ગાઈસ તખો બાપ બની જશો કે ઘેર ના જવાય વધારે અરે હું બાપ બને હું તને હું ચિંતા છે ઘેર આવવાની. તો ગાઈસ આવી ગયા છે તખાના ઘેર આમ બધો સામાન ઉતારી દઈએ ઊંચો કરીને કાઢો હજી બીજો સાબુ લઈ લે. બીજો સાબુ આવું મેં કરિયાણું બધું તખાન ઘેર મૂકી દીધું છે આ તો ફરીથી બીજો ફ્રોડ અને સંજય ફરીથી સંજય fraud મારે કર્યો. પર ચો નાખે છે ઈને વજન કોટો મંગાવી 999 અને મેં પેલા મેં ફ્રોડ ઓર્ડર કર્યો તો ને એ ઓર્ડર ફરીથી આવી ગયો ઘરે તે પેલા હે ને એમેઝોન નું પેકેટ લેવાની જગ્યાએ એમ ફ્રોડ વાળું લઈ લીધું 999 અમે ઘેર હતા નહીં અને અમે 12 હતા તે 1000 રૂપિયા કેસ આલી દીધા પેલા કેશ આલ દીધા પેલો લઈને જતો રહ્યો અમે પાર્સલ મંગાવ્યું તો 1000 રૂપિયા વજન કોટો બરાબર કચ્છા 999 નો હતો અને સંજયને કચ્છા હતા 999 પેલા વાળો હતો ને એ વગર ઓર્ડર કરે ફરીથી ઓર્ડર આવી ગયો ઘરે અને અમે 12 હતા હા. ઘરે લઈ લીધું ઓર્ડર અને પૈસા આલી દીધા કેસ પૈસા આલ દીધા. પછી આ તો થોડી વાર રહીને સંજયને જોણ થઈ પેલા કે આ પેલા હું કે ખબર ને તો હજી પેલા આઈટમ આવી હતી એવી 2 આઈટમ આવી છે કે હું કે આઈટમ મસ્તી કરે છે મારી મને એવું લાગ્યું પેલી વખત એક આયો તો આ વખત બે આયા આ કદા હજી તો તૈન આવજો ઓરા ગયો. હા પછી 100 આવશે ધીરે ધીરે આ તો અલગ આ વખત તો બૈરો ના આયા છે. મારા પૈસા ખોવાઈ જાય ને તો મને એટલું બધું દુઃખ નહીં થતું પણ કોઈ છેતરી જાય એટલું તો આમ એ દુઃખ હારું. થઈ જાય ઘડિયાળનું તો કોઈ વાંધો નહીં માતાજી ડબલ એને વાળી નાખશે એને એ ક્લિપ કાઢવાના નહીં વારી નાખી ને. એ તો મારો હારો ડબલ કપા છે એ તો આ રીતે ચેલા ફ્રોડ કરતો હશે દાડાના એનો પણ કોઈ આવી ફરક રીતે ના તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો નહીં આવી રીતે મંગાવી. તમારા અંગાત ફ્રોડ થાય છે તો તમારા ઉપરથી ફ્રોડ થતું હોય તો એને મારા પણ મોકલો. તું નાખજે બે દોણા નાખજે તો ગાઈસ ગાડી અહીંયા પાર્કિંગ કરી છે અને અમે એ થોડું ઠંડુ કરી લઈએ ચા તો પીતા નહીં તખા તરફથી ઠંડુ પીઓ હા ઠંડુ મંગાય હેડ પેલો તો રાખાય ફાળ્યો છે અને એ છે એવી તો જોઈએ હલકી ક્વોલિટી હશે 1000 રૂપિયાની ને હલકી ક્વોલિટી તે ફાટી હશે બે 1000 રૂપિયાનો એક જ કચ્છો પણ પહેરવા વાળો જો કેવાય. તો જા ઘેર જઈને હું થોડો આરામ કર હા તમે ઊંઘો. હવે તો ઊંઘ નહીં આવે. આમાં તો ઊંઘ નહીં આવે 1000 રૂપિયા જ્યાં સુધી તે દિવસ તમારે અચાનક કચ્છ આવ્યો હતો ને તો એક દિવસમાં ઊંઘ નથી આવી આખી રાત કિરાત તો આ તો આવશે આપણો બ્લોગ બતાવીએ ઝઘડિયાથી સંગ તો ગાઈસ તેલનો ડબ્બો અને ખોડ મૂકી દીધી અને આવું હાબુ એ મૂકી દે પાછળ આવી જશે તો ગાઈસ થોડું કરિયાણું લઈ લીધું અમુક શાકભાજી લેવાનું છે તે સંજય લઈ આવે શાકભાજી મારે દર મોકા ગમે ફ્રોડ થાય મારા માથે નાખો તો ગાઈસ સંજય જોશે શાકભાજી લેવા આવીએ ટોમેટા ફુલાવર ના આદુ ની બધું હવે ચાલશે નહીં સંગ તો ચાલુ થઈ ગયા પણ આપણે ચાલુ થશે કેળા જય જય મે તો ગાઈસ અમાર તો ફરીથી સ્કેમ થઈ ગયો છે ગાઈ ઓ અમાર તમને એવું લાગે આ ગોડા છે છેતરી જશે પણ અમારે એવું નહીં અમારું અમે ગોડા નહીં ગોડા થઈ ગયા છીએ અમે છે ને આપણે કેમ્પ ખોલ્યો છે ને ટીકન આપણે બધું સામાન ને બધું લાવવાનું હતું એટલે અમે બહાર ગયા એ જ કુરિયર વગર એડ્રેસે અમારા ઘરે ફરીથી આવ્યું એડ્રેસ જ નહીં અને અમારું શું હતું ખબર ને એડ્રેસ નહીં ખાલી મહેસાણા ગુજરાત ઇન્ડિયા એટલું લખેલું છે એડ્રેસ જ નહીં અને અમારું શું ખબર અમારા મનમાં એવું કે વજન કોટો અમે મંગાયેલો એને 999 પ્રાઇસ વાળી 999 અમારો વજન કોટો આવ્યો અમે હાજર નતા ફોન આવ્યો પૂનમનો કીધું લઈ લે તીજો પૈસા પડ્યા છે લઈ લે તે હોય તો લઈ લીધું ખબર ના આવે વજન કોટો આવડું મંગાયો હોય ને આટલામાં આવી જશે પેલાની બેનને સેમ પ્રાઇસ હતી ને એમાં છેતરાઈ હા ગયા બંનેની પ્રાઇસ સેમ હતી ને એટલે ₹1 આગા પાછી હોય ફોનમાં કીધું ના લેતો અને ચેક ના કર્યું ટીકલાઈ ખબર નથી વજન કોટો મંગાયો હોય. દર તમારે વખતે ઘરે હોય ને ધ્યાન રાખવાનું ફટ તો લે રાખો તો તમે નહીં રાખતા તો. અલી ભાઈ એડ્રેસ જોવું પડે કોઈ નામ લખ્યું નહીં પાર્સલ લઈ લેવાય અમારે તો દુકાનો ઘણી મંગાવવાનું તે આજ સુધી અમે કદી છેતરોણા નહીં અરે હવે ચાલુ થયું છે. હવે તમે છેતરાઈ ગયા જો ઓય કાન હું લખી છું SSDD મહેસાણા ગુજરાત ઇન્ડિયા ખબર ના પડે કે નંબરનો એડ્રેસ નહીં નોમ નહીં તો આપણે પાર્સલ લઈ લેવાય તો ગાઈસ હું તો ઊંઘી ગયો તો માથું ચડી તો તેમ આ બાજુ લુગડા વાળવાનું ચાલુ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આ બધાએ ખાવાનું ખાઈ લીધું હું એકલો બાકી છું હા પપ્પાએ ખાઈ લીધું
મોટા ભાઈ આવવાનું છે, ભૂલ થઈ પણ તમે ભૂલ કરી. હું જો ભૂલ કરી, હું તો મારે તો કોટો તમે મંગાવ્યો. Amazon માંથી મંગાવ્યું તો એવું નથી આવી કોણ? જતા. અજીત નહીં આવ્યો મારો કોટો તો. તો તમે કચ્છા ચોથી આયા મંગાવ્યા વગર? હા? ના કોટો તો આવી જાય કમ્પ્લીટ. આ મંગાવ્યા વગર આવી જાય. તમારો કોટો જોવો તો સીધા કોટા લાગી. કોટો આવી તો અમે નહીં લઈએ. એટલે ફરી તમે નહીં, અમે નતો. અમે નતો, લાકડી ગયો તો અમે. હા, તે ઈવમ કયો? તમે તો અમન કયો? વજન મોટું આવે તો પાછું મોકલશું. આ તમારે એક્ઝામ હતું શું કર્યું? હા હમ માં કશી ફેલે નથી મજા આવી? આમાં એક કે ભૂલ નથી પડી આમાં ફેલે નથી થઈ એ રસ્ટેમાં મમ્મા શીખવાડતો હતો આ શ્રેયા મેમ એ બધું શીખવાડતો હતો હું શીખવાડતો હતો. શું લખ્યું તું? સ્પેલિંગો અને જોઈન્ટ કરવાનું પહેલાં કાઉન્ટ કરીને જોઈન્ટ કરવાનું તો તને આવડતું હતું? કર્યું તો મજા આવી હતી તમે બધું ભણ્યું હતું ને મજા આવી હા ગુડ. હો એટલે તમે હું મોબાઈલ આવજો બીજી એબીસીડી બનાવી મોબાઈલ લેવા આવ્યા સિમ કરીને. એ બીજી એબીસીડી લેવા તો કાંઈ મમ્મી તો ખાઈને ભાઈ નારા બેઠી છે આ બાજુ. હવે ઊંઘવાનું કરું છું. આ બાદ પાર્વતીને ઊંઘી ગયો, આ બાદ પૂનમને ઊંઘી ગયો. ગુડ નાઇટ ગુડ્ડુ. ગુડ નાઇટ